નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુસરના ડિજિટલ પ્લેટફોર્મ. મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં લેવાવા જઈ રહી છે. તો તમારા બધાની તૈયારી ટેટ 1 માટે કેવી ચાલે છે એના માટેનો આજનો વિડીયો ખાસ આપણો રહેવાનો. કેમ? કારણ કે તમને આજે ખ્યાલ આવશે આપણે શેની ચર્ચા કરવાના છીએ, પ્રશ્નોત્તરીની ચર્ચા કરવાના છીએ. એટલે કે તમારે તમારી તૈયારીનું મૂલ્યાંકન પોતે જાતે કરવાનું છે. આજના વિડીયોની અંદર આપણે કયા ટોપિકનો સમાવેશ કરેલો છે? તો ગણિતનું પદ્ધતિશાસ્ત્ર જે નવા અભ્યાસક્રમ પ્રમાણે છે, ગણિતનું વિષય વસ્તુની અંદર ધોરણ 1 થી 5 નું કન્ટેન્ટ પણ આવી જાય. સાથે સાથે તમારા જે દાખલા હોય છે ધોરણ 6 થી 8 ને આધારે, ધોરણ 9 10 ને આધારે જે દાખલા પૂછી શકે છે એ દાખલાઓનો પણ વિષય વસ્તુની અંદર સમાવેશ થાય છે. પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર નવા અભ્યાસક્રમ પ્રમાણે જેટલા ટોપિક્સ આપ્યા છે એ બધા જ ટોપિક્સની વાત, અને પર્યાવરણનું વિષય વસ્તુ. તો આ ચાર વિષય એટલે કે ચાર મુદ્દાઓને ધ્યાને રાખી અને આજે આપણે પ્રશ્નોત્તરીની ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા જે લોકો નવા છે, ચેનલ સાથે જોડાયેલા નથી, એ ચેનલ સાથે જોડાઈ જાય એટલે કે સબસ્ક્રાઇબ કરી લે. અને જે લોકો ઓલરેડી જોડાયેલા છે એમને આપણું કામ ગમતું હોય તો તમારે તમારી એટેન્ડન્સ પુરાવા માટે એક લાઈક આપી દેવાની છે અને કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ આપી દેવાનો. ક્લિયર છે? તો ટેટ 1ની તૈયારીને વેગ આપવા માટે આપણે આ વિડીયો બનાવેલો છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આવનારી પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, અને તમે તૈયારી કરી છે તો એ તૈયારી એક લેવલ ઉપર છે કે નહીં એના વિશે તમને ખ્યાલ આવે. તો એ પ્રકારના પ્રશ્નો આજે આપણે લઈને આવેલા છીએ. તો શરૂઆત કરી દઈએ હવે. ચલો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા તમને કહી દઉં કે જે લોકો ટેટ 1ની તૈયારી આપણી સાથે કરવા માંગે છે એ લોકો માટે ટેટ 1નો લેટેસ્ટ કોર્સ તૈયાર છે આપણી એપ્લિકેશન ક્યુસર ઉપર. તમે એપ્લિકેશન ક્યુસર ડાઉનલોડ કરશો એટલે એની અંદર ટેટ 1 લેટેસ્ટ કોર્સ હશે. આ કોર્સ મિત્રો તમને તમામે તમામ વિષયોની સંપૂર્ણ તૈયારી સાથેનો રેકોર્ડેડ કોર્સ મળશે, જેની અંદર વધારાની કોઈ માહિતી નહીં હોય. જેટલું તમારી પરીક્ષાને અનુલક્ષીને જરૂરી છે એ બધી જ વસ્તુ આની અંદર હશે. નવા અભ્યાસક્રમ પ્રમાણેનું બધું જ પદ્ધતિશાસ્ત્ર આની અંદર એડ થઈ ચૂકેલું છે. તમને જે વસ્તુની જરૂર છે એ બધી જ વસ્તુ આ કોર્સની અંદર જરૂર છે. અત્યારે તમારે ઓફર પ્રાઇસ 2999 મળશે. 50% ડિસ્કાઉન્ટ ઓફર અત્યારે ચાલે છે. 50% ડિસ્કાઉન્ટ ઓફર અત્યારે ચાલે છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને એપ્લિકેશનની લિંક મળી જશે. તમે ડાઉનલોડ કરી અને વિઝિટ કરી શકો છો. જે લોકો જોડાયેલા નથી એમને જોડાવવું હોય તો તમે આ કોર્સની વિઝિટ કરી શકો. ક્લિયર? ચલો, હવે આપણે વાત કરીએ આપણા ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે ભાઈ? સંશોધનાત્મક પદ્ધતિ એટલે કે હ્યુરિસ્ટિક મેથડ, જે ગ્રીક શબ્દ હ્યુરિસ્કો પરથી ઉતરી આવી છે, તેનો મૂળ અર્થ શું થાય છે? આ પ્રશ્ન ગણિત પદ્ધતિશાસ્ત્રનો પ્રશ્ન છે. ગણિત પદ્ધતિશાસ્ત્રની અંદર આપણે જે પદ્ધતિઓ જોઈ હતી એની અંદર સંશોધનાત્મક પદ્ધતિ જોઈ હતી. એનું ઇંગ્લિશ નામ છે હ્યુરિસ્ટિક મેથડ. તો એમાં હ્યુરિસ્કો શબ્દનો અર્થ શું થાય છે? હું શીખું છું, હું શોધું છું, હું સમજાવું છું કે હું લખું છું. તો હ્યુરિસ્કો સંશોધનાત્મક, અહીંયાથી તમને ખ્યાલ આવે કે સંશોધન કરવું, તેનો અર્થ શું થાય? હું શોધું છું. શું થશે? હું શોધું છું. આ મેથડનો પ્રશ્ન કહી શકાય. તો અહીંયાથી આપણો ઓપ્શન નંબર બી કેવો થઈ જશે? સાચો આન્સર થઈ જશે. આ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળશે તમને, એટલે તમારે કોમેન્ટ બોક્સની અંદર જો જવાબ આવડતો હોય તો તમારે જવાબ આપવાનો છે, અને જો જવાબ ના ખબર હોય તો તમે આ વિશે જે પદ્ધતિશાસ્ત્રનો ટોપિક છે એ સમજવાનો ટ્રાય કરી લેજો. ક્લિયર? નેક્સ્ટ આગળ વાત કરીએ. 1 મિલિયન એટલે કેટલા? 1 મિલિયન એટલે કેટલા? 10 ની 10 ઘાત, 10 ની 12 ઘાત, 10 ની 6 ઘાત કે 10 ની 4 ઘાત? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ઘણા લોકો કહે છે કે ભાઈ ટેટની અંદર ગણિતના પ્રશ્નો ભારે પૂછાશે, હાર્ડ પૂછાશે, પણ તમે સ્પેશિયલ ટેટ 1નું પેપર જોજો. એની અંદર ગણિતના મેં સોલ્વ કરાવેલા છે, યુટ્યુબ પર પણ વિડીયો સોલ્વ કરાવેલો મેં મૂકેલો છે. તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એનું લેવલ કેવું હોય છે. તો 1 થી 5 ના જે ટોપિક છે એ હોય છે, પરંતુ એનું લેવલ 6 થી 8 નું હોય છે. એટલે બેઝિક લેવલ હોય છે, એટલું બધું એડવાન્સ. ઘણી જગ્યાએ તમે તૈયારી કરતા હશો તો તમને ખ્યાલ આવશે કે તમને જીપીએસસી લેવલના દાખલાઓ કરાવશે, પણ જીપીએસસી લેવલના દાખલાઓની જરૂરત નથી. તમને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય અને બેઝિક ગણતરી આવડતી હોય તો તમે ગણિતની અંદર બધા જ દાખલા ઇઝીલી સોલ્વ કરી શકો છો. એટલે ગભરાવાની જરૂર નથી. અહીંયાથી હું તમને જીપીએસસી લેવલના કેવા દાખલા બતાવીશ જ નહીં. અહીંયાથી હું તમને જે બતાવવાનો છું એ રિયાલિટી બતાવીશ કે ભાઈ આ પ્રકારના દાખલાઓ પરીક્ષાની અંદર પરીક્ષક પૂછી શકે છે, આપણી પરીક્ષાના લેવલને ધ્યાને
રાખીને. તો અહીંયા 1 મિલિયન એટલે બધાને ખબર છે 1 મિલિયન એટલે કેટલા થાય 10 લાખ થાય. કેટલા થાય 10 લાખ. પરંતુ આપણને અહીંયા થોડું ટ્વિસ્ટ કરીને ઘાતની અંદર પૂછ્યું છે. તો 10 લાખ ને આપણે કેવી રીતે લખી શકીએ છીએ? આવી રીતે લખીએ છીએ. તો કેટલા છે અહીંયા 1 2 3 4 5 અને 6. તો 10 ની 6 ઘાત. તો 1 મિલિયન એટલે શું થાય 10 ની 6 ઘાત થાય. તો અહીંયાથી ઓપ્શન નંબર સી સાચો છે. એકદમ ઈઝી ક્વેશ્ચન અને વ્યવસ્થિત ક્વેશ્ચન હતો. ચલો વેરી ગુડ. નેક્સ્ટ, ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ ગણિત શું છે? ગણિતની સંકલ્પના. આજે તમારો ટોપિક છે ગણિતની સંકલ્પના. આ મેથડની અંદર ગણિતની સંકલ્પનાની અંદર ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ ગણિતનો અર્થ આપવામાં આવેલો છે. તો એના મતલબ શું થાય? તર્કનું વિજ્ઞાન, માપ, જથ્થા અને પરિમાણનું વિજ્ઞાન, પૃથ્થકરણનું વિજ્ઞાન કે સંખ્યાનું વિજ્ઞાન. તો ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ ગણિત એટલે માપ, જથ્થા અને પરિમાણનું વિજ્ઞાન. તો ઓપ્શન નંબર બી આપણો રાઈટ થઈ જશે. બધાને આવડતો જ હશે, ઈઝી ક્વેશ્ચન છે. ચલો આગળ. ધોરણ 5 માં મજાની ઇન્દ્રિયો, ધોરણ 5 મજાની ઇન્દ્રિયો સંવેદનાત્મક અંગો વિષય શીખવા માટે કઈ પદ્ધતિ સૌથી અસરકારક છે? આ પ્રશ્ન કેવી રીતે બનાવેલો છે? તો આ પ્રશ્ન વિષય વસ્તુનો પણ છે, સાથે સાથે એને શેની અંદર આવડી લીધો છે? તો પેડાગોજી ની અંદર આવડી લીધો. એટલે કે તમારા પદ્ધતિ શાસ્ત્રને આવડી અને વિષય વસ્તુનો પ્રશ્ન પૂછે. જો આ મજાની ઇન્દ્રિય આપણે ચોપડીનો છે, ધોરણ 5 ની પાઠ્યપુસ્તકનો એકમ છે અને પૂછવામાં શું આવેલું છે કે આ વિષય શીખવવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે? એટલે પેડાગોજીને ઇન્ટરકનેક્ટ કરી છે. તો કદાચ નવી પરીક્ષા પદ્ધતિ છે તો નવી પરીક્ષા પદ્ધતિની અંદર આ પ્રકારનો પ્રશ્ન પણ બની શકે છે કે ભાઈ વિષય વસ્તુ અને પેડાગોજી આ બંનેને ઇન્ટરકનેક્ટ કરી અને આવડી લે અને પ્રશ્ન બનાવે છે. ક્લિયર છે? તો શું આવશે? આંખે પાટા બાંધીને વસ્તુઓને સ્પર્શ, ગંધ અને સ્વાદથી ઓળખવાની પ્રવૃત્તિ કરાવી, પાઠનું મોઢેથી વાંચન કરાવવું અને શબ્દકોશમાં અઘરા શબ્દોનો અર્થ સમજાવવા, વૈજ્ઞાનિક શબ્દો અને અંગોના તમામ યાદ કરાવવા, ઇન્દ્રિયોના ચાર્ટ બતાવી અને તેના કાર્યોની સૂચિ બનાવીએ. તો અહીંયાથી જો મજાની ઇન્દ્રિયો એટલે કે અલગ અલગ અંગો વિશે ખ્યાલ આપવો હોય તો આંખે પાટા બાંધી વસ્તુઓને સ્પર્શ કરાવવું, એની ગંધ એટલે કે સુગંધ અને સ્વાદથી ઓળખવાની પ્રવૃત્તિ કરાવી અને આપણે આ પ્રકરણને વધુ રસપ્રદ બનાવી શકીએ છીએ. તો અહીંયાથી ઓપ્શન નંબર એ સાચો થઈ જશે. ચલો ક્લિયર? અહીંયાથી ક્લિયર હોય તો એકવાર લાઈક આપી દેજો અને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે સાહેબ અમને ક્લિયર છે કે આ પ્રકારનો પ્રશ્ન પણ હવે બની શકે છે. ચલો ક્લિયર? નેક્સ્ટ, સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી? ખાસ યાદ રાખો, સાચું નથી. 1 માટે કયું વિધાન સાચું નથી? તો જો 1 એ વિશિષ્ટ સંખ્યા છે તો હા 1 વિશિષ્ટ સંખ્યા છે. નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. આપણને બધાને ખ્યાલ છે. પછી ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. 100% કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરીશ તો મને જવાબ શું મળશે? એ સંખ્યા જ મળશે. માટે 1 છે એ ગુણાકાર માટે કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. કઈ સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. તો આ વિધાન પણ સાચું છે. અવિભાજ્ય સંખ્યા છે. હમણાં જ મેં તમને કહ્યું કે 1 તો કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે, એટલે કે અવિભાજ્ય સંખ્યા નથી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હા 1 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી કે 1 એ વિભાજ્ય સંખ્યા છે. આ વસ્તુ ખોટી છે. ક્લિયર? ચલો વેરી ગુડ. નેક્સ્ટ આગળ વધીએ. ચલો, ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયું? આ પર્યાવરણને લગતો પ્રશ્ન છે. પ્રોજેક્ટ ટાઈગર ભારતની અંદર ક્યારે શરૂ કરવામાં આવ્યું? 1973, 1970, 1972 કે 1974? જેને ખ્યાલ હોય એ કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. તો યાદ રાખીશું અહીંયાથી કે ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર છે 1973 ની અંદર શરૂ કરવામાં આવ્યું. કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે? 1973. ઓપ્શન નંબર એ અહીંયાથી આપણો સાચો થઈ જશે. જો બે ખૂણાઓના માપ 6a+30 અને 4a હોય તથા આ બંને ખૂણાઓ રૈખિક જોડ રચતા હોય તો એનું મૂલ્ય શું થાય? અહીંયાથી એકદમ મસ્ત ક્વેશ્ચન છે, સમજ શક્તિ આધારિત ક્વેશ્ચન છે. તમને કોન્સેપ્ટ ક્લિયર હશે તો આ દાખલો સોલ્વ કરવામાં 2 સેકન્ડ પણ નહીં લાગે. જો શું કહે છે ભાઈ, બે ખૂણાઓ છે,
આ પ્રકારના બે ખૂણાઓ છે, આ એક ખૂણો, આ બીજો ખૂણો. એક ખૂણાનું માપ 6a + 30, બીજા ખૂણાનું માપ 4a, આવું આપેલું છે. આપણે એનું મૂલ્ય શોધવાનું છે કે ભાઈ એનું મૂલ્ય શું થાય. અહીંયા એક હિન્ટ આપી છે કે આ બંને ખૂણાઓ કયા ખૂણાઓ છે, તો રૈખિક જોડના ખૂણાઓ છે. રૈખિક જોડના ખૂણાઓ હોય તો બંને ખૂણાઓનો સરવાળો શું થાય, 4a + 30 6a + 30 + 4a બરાબર શું થાય, બંનેનો સરવાળો 180° થાય. હવે તો આને સોલ્વ કરીને એની મૂલ્ય આપણને મળી જશે. ઈઝી ક્વેશ્ચન થઈ ગયું. 6 ને 4 10, તો 10a + 30 બરાબર 180, તો 10a બરાબર 180 - 30, 10a બરાબર 150. આ બધું હું તમને સમજાવવા માટે લખું છું, બાકી ડાયરેક્ટ ગણતરી તમે મોઢે ગણતરી કરી અને આનો જવાબ આપી શકો છો. તો અહીંયાથી a બરાબર 150 ભાગ્યા 10, તો a બરાબર કેટલા થશે, 15. તો એનું મૂલ્ય મળી ગયું આપણને 15 છે ઓપ્શનમાં. હા, ઓપ્શન નંબર ક્લિયર. અહીંયાથી માત્ર ને માત્ર રૈખિક જોડનો કોન્સેપ્ટ તમને ક્લિયર હોય તો તમે જવાબ ઇઝીલી આપી શકો. એટલા જ માટે હું ગણિતની અંદર સૌથી પહેલા ભાર એ જ મૂકું છું કે જે પણ પ્રકરણ હોય એના કોન્સેપ્ટ તમારે ક્લિયર કરી લેવાના. ચલો, વેરી ગુડ. ગણિત શિક્ષણમાં ભાષાની શું ભૂમિકા છે? ગણિત શિક્ષણમાં લેંગ્વેજની ભૂમિકા શું છે? ભાષાનું ગણિતમાં કોઈ મહત્વ નથી, ખોટી વસ્તુ છે. ભાષાનું ગણિતમાં મહત્વ છે. ગણિતના ખ્યાલોને સમજવામાં, વ્યક્ત કરવામાં અને ચર્ચા કરવામાં મદદરૂપ થાય છે. સાચી વાત છે. તે માત્ર વર્ગખંડમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે? ના, ભાષા માત્ર શાંતિ જાળવવામાં મદદ કરી શકે નહીં. ભાષા માત્ર માતૃભાષામાં જ હોવી જોઈએ, તો આ વસ્તુ પણ ખોટી છે. તો ગણિતની અંદર ભાષાની શું ભૂમિકા છે? તો ગણિતના ખ્યાલોને સમજવામાં, વ્યક્ત કરવામાં અને ચર્ચા કરવામાં મદદરૂપ થશે. ઓપ્શન નંબર ભાષા પ્રત્યાયન વાળો જે ટોપિક છે એમાંથી આ પ્રશ્ન લીધેલો છે. આ પ્રકારના પ્રશ્નો એની અંદર બની શકે છે. ચલો નેક્સ્ટ. પર્યાવરણના વર્ગમાં વિદ્યાર્થીઓને કાગડા અને દરજીડાના મારાઓની તુલના કરો. આ પ્રવૃત્તિ કરાવવાનો મુખ્ય શૈક્ષણિક હેતુ શું છે? જો અહીંયા આ વિષય વસ્તુ તો છે જ, આ વિષય વસ્તુ છે, પરંતુ એને શેની સાથે આવરી લીધું? પદ્ધતિશાસ્ત્ર સાથે ઇન્ટરકનેક્ટ કરીને પ્રશ્ન બનાવેલો છે કે ભાઈ કાગડા અને દરજીડાના મારાઓની તુલના કરવાની કીધેલ છે, એકબીજાની કમ્પેરિઝન કરવાની છે. આપણે કઈ પ્રવૃત્તિ દ્વારા બાળકોને કરાવી શકીએ? વર્ગખંડને વ્યવસ્થિત રીતે ભરવા માટે, વિદ્યાર્થીઓમાં અવલોકન અને વિશ્લેષણ કૌશલ્યનો વિકાસ કરવા માટે, મારાઓની કવિતાઓને યાદ રાખવા માટે, કે પક્ષીઓના નામોનું લિસ્ટ બનાવવું પડે. તો યાદ રાખવાનું કે આ તુલના કરાવીએ છીએ તો આ પ્રવૃત્તિથી બાળકોની અંદર શું વિકસે છે? તો એમની અવલોકન શક્તિ, ઓબ્ઝર્વેશન કરવાની શક્તિ અને એનાલિસિસ, વિશ્લેષણ કરવાના કૌશલ્યનો વિકાસ થાય છે. ક્લિયર? યાદ રાખીશું ખાસ આપણે. તો અહીંયાથી ઓપ્શન નંબર બી આપણો સાચો થઈ જશે. ચલો નેક્સ્ટ આગળ વધીશું આપણે. ત્રિકોણને 3 ખૂણાઓ હોય છે. ત્રિકોણને કેટલા ખૂણાઓ હોય છે? 3 ખૂણાઓ હોય છે. આ જ્ઞાનનું કયું સ્વરૂપ છે? ચલો, જે પણ લોકો આપણી સાથે ભણેલા છે એમને ખ્યાલ છે કે જીન પિયાજે 2 પ્રકારના જ્ઞાન આપેલા હતા. એક તો કયું જ્ઞાન હતું? ક્રિયાત્મક જ્ઞાન, અને બીજું હકીકતલક્ષી જ્ઞાન. કયું હતું બીજું? હકીકતલક્ષી જ્ઞાન. તો એમાંથી ત્રિકોણને 3 ખૂણાઓ હોય છે. આ કયું જ્ઞાન છે? ક્રિયાત્મક છે કે હકીકતલક્ષી છે? જે લોકો સમજેલા છે એમને ખ્યાલ છે કે ક્રિયાત્મક એટલે શું? તો પ્રોસેસ. મેં યાદ રખાવ્યું હતું તમને કે પ્રોસેસ કરવા માટેનું જે પણ જ્ઞાન છે, જે સમજવાનું છે એને ક્રિયાત્મક જ્ઞાન. શું કરવું, કેવી રીતે કરવું, એને ક્રિયાત્મક જ્ઞાન. અને હકીકતલક્ષી જ્ઞાન એટલે કે ફિક્સ જ્ઞાન, કે આ વસ્તુ છે. 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો 2 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? તો 9. આ ફિક્સ છે, આમાં બદલાવ થવાનો નથી. તો આ કયું જ્ઞાન છે? હકીકતલક્ષી જ્ઞાન છે. પણ 45° ખૂણો દોરવો છે, 45° ખૂણો રચવો છે, તો એ રચના કરવા માટે એની પ્રોસેસ કેવી રીતે છે એ સમજવી પડે. તો એ કયું જ્ઞાન થશે? ક્રિયાત્મક જ્ઞાન થશે. પણ અહીંયા જે કીધું છે કે ત્રિકોણના 3 ખૂણાઓ હોય છે, તો આ ફિક્સ છે. ત્રિકોણને 3 જ ખૂણાઓ હોય, એનાથી બદલાવ થવાનો નથી. આ ફિક્સ જ્ઞાન છે. તો આ કયું જ્ઞાન થશે? હકીકતલક્ષી જ્ઞાન થશે. કયું જ્ઞાન થશે? હકીકતલક્ષી જ્ઞાન થશે. તો અહીંયાથી ઓપ્શન નંબર સી, હકીકતલક્ષી જ્ઞાન.
જવાબ થઈ જશે ડી, સોરી ડી છે. ક્લિયર, યાદ રાખીશું. કઈ પદ્ધતિ અધ્યાપક કેન્દ્રી છે? આપણે ગણિત શિક્ષણની અંદર બે પ્રકારની પદ્ધતિઓ ભણ્યા હતા. એક શિક્ષક કેન્દ્રી એટલે કે અધ્યાપક કેન્દ્રી પદ્ધતિ અને વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ. આ બંને પદ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો. તો અહીંયા કહે છે કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે, જેમાં અધ્યેતાઓની ભૂમિકા કેવી હોય? ગૌણ હોય. શિક્ષક મુખ્ય હોય અને બાળકો એટલે કે વિદ્યાર્થીઓ ગૌણ હોય. તો કઈ છે? સમસ્યા ઉકેલ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ કે લેબોરેટરી પદ્ધતિ? તો આ જે સમસ્યા ઉકેલ પદ્ધતિ છે આ પણ કેવી છે? આ બાળક કેન્દ્રી એટલે કે વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે. પ્રોજેક્ટ પદ્ધતિની અંદર પણ વિદ્યાર્થી મુખ્ય હોય છે. જ્યારે વ્યાખ્યાન પદ્ધતિની અંદર કોણ મુખ્ય હોય? શિક્ષક મુખ્ય હોય. અને લેબોરેટરી પદ્ધતિની અંદર પણ બાળક એટલે કે વિદ્યાર્થી મુખ્ય હોય છે. તો આ અધ્યાપક કેન્દ્રી પદ્ધતિ કઈ છે? વ્યાખ્યાન પદ્ધતિ, પ્રવચન પદ્ધતિ. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીશું. ક્યોટો પ્રોટોકોલનો હેતુ શું છે? આ પર્યાવરણને લગતો પ્રશ્ન છે. ધોરણ 8 વિજ્ઞાનની અંદર આ પ્રશ્ન આવે છે. ક્યોટો પ્રોટોકોલ, ધ ક્યોટો પ્રોટોકોલ એ પ્રકારનો છે. તો એનો મુખ્ય હેતુ શું છે? સમુદ્રમાં ફેલાતા પ્રદૂષણને નિયંત્રિત કરવાનો, સ્થાયી વસ્તુ બચાવવાનો, ઓઝોન સ્તરની સુરક્ષા કરવાનો કે ગ્રીન હાઉસ ઉત્સર્જન ઘટાડવાનો. યાદ રાખીશું કે આ ક્યોટો પ્રોટોકોલ છે એનો મુખ્ય હેતુ છે ગ્રીન હાઉસ ઉત્સર્જનને ઘટાડવું. ગ્રીન હાઉસ ઉત્સર્જનને ઘટાડવું. તો અહીંયાથી ઓપ્શન નંબર ડી આપણો સાચું થઈ જશે. ક્લિયર? તો આ પ્રકારના મિક્સ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાશે. એટલે કે પરીક્ષાની અંદર તો અલગ અલગ વિભાગમાં અલગ અલગ પ્રશ્નો હશે, પણ દરેક વિભાગને કેવી રીતે તમારે મહત્વ આપવાનું છે એ તમારી જાતે નક્કી. આજના વિડીયો પરથી તમને એટલો તો ખ્યાલ આવશે કે મારે તૈયારી કયા વિભાગની અંદર બાકી છે, પર્યાવરણની અંદર બાકી છે કે ગણિતની અંદર બાકી છે, એ તમને ખ્યાલ આવશે. આજનો આ જે વિડીયો છે, હજુ પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છીએ, પણ એના પાછળનો હેતુ એ જ છે કે તમે જે તૈયારી કરો છો એ સાચી દિશામાં કરી રહ્યા છો કે કેમ એ સમજવા માટેનો આજનો વિડીયો આપણે. તો જે લોકો નવા છે, ચેનલ સાથે જોડાયેલા નથી, એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જે લોકોની લાઈક બાકી હોય એકવાર લાઈક આપી દેજો. ચલો આગળ વધીએ. 5000 રૂપિયાનું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ 2800 રૂપિયા થાય? અહીંયા શેનો પ્રશ્ન આવે છે? સાદું વ્યાજ. અને શોધવાનું શું કહે છે? કેટલા વર્ષે એન મારે શોધવો છે. તો અહીંયા 5000 રૂપિયા છે એ શું છે? તો મુદ્દલ છે. આપણને સાદું વ્યાજનું સૂત્ર બધાને ખ્યાલ છે. કયું? I બરાબર PRN/100. આ સૂત્ર બધાને ખ્યાલ છે. એમાં I એટલે કે વ્યાજ, P એટલે મુદ્દલ, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને N એટલે વર્ષ. તો અહીંયાથી P બરાબર કેટલા છે? 5000 રૂપિયા છે. R બરાબર 8%. N વર્ષ આપેલા નથી, મારે શોધવાનું છે. સાદું વ્યાજ કેટલું આપેલું છે? I આપેલું છે 2800 રૂપિયા. તો અહીંયા બધી જ વસ્તુ આપી છે, તો N મને મળી જશે અહીંયાથી. જો અહીંયા તો I બરાબર 2800, P બરાબર 5000, R 8, N શોધવો છે અને તો 2 0 કેન્સલ. N ને હું કરતા બનાવીશ તો શું થશે? 2800 ભાગ્યા 50 ગુણ્યા 8. 0 0 કેન્સલ. અહીંયા કેટલા વધ્યા? 280 અને નીચે 8 પંચુ 40. 0 0 કેન્સલ. 28 ભાગ્યા 4 તો 4 સત્તુ 28 તો 7. તો કેટલા વર્ષે? 7 વર્ષ. તો n ની કિંમત મળી ગઈ. એથી મને કેટલી? 7 વર્ષ. ઓપ્શનમાં છે આ ઓપ્શન નંબર બી. એકદમ ઈઝી ક્વેશ્ચન હતું. ચલો રેડી? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ધોરણ 5 ના ગણિતના પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા પ્રકરણ છે? વિષય વસ્તુનો પ્રશ્ન છે કે કુલ કેટલા પ્રકરણ છે ધોરણ 5 ગણિતનું પાઠ્યપુસ્તક. એનું નામ છે ગણિત ગમ્મત. ગણિત ગમ્મત. ધોરણ 5 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત ગમ્મત. એમાં કુલ કેટલા પ્રકરણ છે? 11, 12, 13 કે 14? તો યાદ રાખીશું કુલ કેટલા પ્રકરણ છે? કુલ 14 પ્રકરણ છે. કેટલા પ્રકરણ છે ટોટલ? 14 પ્રકરણ. ઓપ્શન નંબર ડી. EVS. EVS એટલે પર્યાવરણ. યાદ રાખવાનું. EVS એટલે પર્યાવરણ. પર્યાવરણના શિક્ષણમાં
શિક્ષણ સામગ્રી TLM. TLM નું ફૂલ ફોર્મ બધાને આવડતું હશે, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. TLM એટલે શું? ટીચિંગ લર્નિંગ મટીરિયલ. જે તમને વર્ગખંડની અંદર અસરકારક શિક્ષણ બનાવવા માટે ઉપયોગી જે મટીરિયલ હોય છે એને આપણે TLM કહીએ છીએ. આપણા શિક્ષણ કાર્યની અંદર આપણો સાથીદાર કહેવાય છે આ TLM. તો પર્યાવરણ શિક્ષણમાં આ જે શિક્ષણ સામગ્રી TLM નો મુખ્ય હેતુ શું છે? વિષય અસરકારક રીતે રજૂ કરવા અથવા સમજાવવામાં મદદ કરવી, પરીક્ષાના ગુણ સુધારવા, શિક્ષકોનો સમય બચાવવો, વર્ગખંડને સુશોભિત કરવો. તો TLM નો મુખ્ય હેતુ મેં શરૂઆતમાં જ કહી દીધો કે આપણો સાથીદાર છે, વર્ગખંડની અંદર આપણો સાથીદાર TLM છે. એ શું કરે છે? તો આપણે જે પણ વિષય એકમ છે એ ભણાવીએ છીએ એને અસરકારક રીતે રજૂ કરવા અથવા તો બાળકોને સમજાવવામાં મદદ કરે છે. TLM એટલે જેટલા પણ ચાર્ટ્સ, મોડલ તમે બતાવો, વિડીયો બતાવો, જેટલી પણ સામગ્રી બતાવો છો જે શિક્ષણ કાર્યને મદદરૂપ થાય છે એ બધાને TLM કહે છે. તો આપણો જવાબ થઈ જશે એનો મુખ્ય હેતુ વિષય અસરકારક રીતે રજૂ કરવા અથવા સમજાવવામાં મદદ કરવી, એટલે કે ઓપ્શન નંબર A. ચાલો સરસ, આગળ વધીએ. છોડ વિશે શીખવવા માટે શાળાના બગીચાનો ઉપયોગ કરવો એ કયા શિક્ષણ શાસ્ત્રના સિદ્ધાંતને અનુસરે છે? આ પદ્ધતિ શાસ્ત્રનો પ્રશ્ન કહી શકાય કે છોડ વિશે મારે બાળકોને શીખવાડવું છે, તો શાળા બગીચાનો આપણે ઉપયોગ કર્યો, તો એ કયા શિક્ષણ શાસ્ત્ર સાથે લાગુ પડે? ફક્ત શિક્ષકના જ્ઞાન પર આધાર રાખવો, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન સાથે સંકલિત કરવું, સ્થાનિક પર્યાવરણને શિક્ષણના સંસાધન તરીકે ઉપયોગ કરવો, પાઠ્યપુસ્તકનું સંપૂર્ણપણે પાલન કરવું. તો જવાબ શું થઈ જશે? સ્થાનિક પર્યાવરણને શિક્ષણના સંસાધન તરીકે ઉપયોગ કર્યો આપણે અને બાળકોને બગીચા દ્વારા છોડ વિશેની માહિતી આપી. તો ઓપ્શન નંબર C સાચો થઈ જશે. ઓપ્શન C યાદ રાખીશું. અહીંયા A નહીં આવે, અહીંયા ભૂલ છે, A નહીં આવે. ઓપ્શન શું આવશે? C આવશે. C રાઈટ આન્સર છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. એક વિદ્યાર્થી 80 ગુણમાંથી 60 ગુણ મેળવે તો તેને કેટલા ટકા ગુણ પ્રાપ્ત કર્યા કહેવાય? એકદમ ટકાવારીનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય તમને તો આ પ્રશ્નનો જવાબ તમે ઇઝીલી આપી શકો. શું કહે છે ભાઈ? 80 ગુણમાંથી એને કેટલા ગુણ મેળવ્યા છે? 60 ગુણ મેળવ્યા. આપણને ખબર છે ટોટલ ગુણ કેટલા છે? 80 ગુણ છે. એનો મતલબ કે 80 ગુણ એટલે કેટલા ટકા? 100%. 80 ગુણ એટલે 100%, કારણ કે કુલ ગુણ 80 છે એટલે એને આપણે 100% લઈ શકીએ છીએ. તો 80 ગુણ એટલે 100%. તો 60 ગુણ એટલે કેટલા? 60 ગુણ એટલે કેટલા? શું આવશે અહીંયાથી? 60 ગુણ્યા 100 ભાગ્યા 80. ત્રિરાશિ, આ બંનેનો ગુણાકાર અને આની સાથેનો ભાગાકાર. તો અહીંયાથી 0 0 કેન્સલ. તો કેટલા વધ્યા? 60 ગુણ્યા 10 ભાગ્યા 8. 2 ચોક 8, 2 પંચુ 10. 60 ગુણ્યા 5 ભાગ્યા 4. 15 ચોક 60. તો 15 ગુણ્યા 5, 15 પંચુ 75. કેટલા ટકા ગુણ મેળવ્યા હશે? 75%. 60% એટલે 60 ગુણ એટલે 75% ગુણ. તો ઓપ્શન છે હા, ઓપ્શન નંબર C. બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે તો પણ તમે ઇઝીલી આના જવાબો આપી શકવાના છો. ક્લિયર? ચલો આગળ વધીએ. ધોરણ 5 ના પ્રકરણ ભાગ અને પૂર્ણમાં અપૂર્ણાંકો શીખવવા માટે કયો અભિગમ શ્રેષ્ઠ છે? આ પણ પ્રશ્ન ખૂબ સરસ પ્રશ્ન કહી શકાય. કેમ કે વિષય વસ્તુ અને પેડાગોજી પદ્ધતિશાસ્ત્રને કમ્બાઈન કરી અને પ્રશ્ન બનાવેલું છે. આ ધોરણ 5 નું ભાગ અને પૂર્ણ વિષય વસ્તુ છે, પરંતુ એ શીખવા માટે તમે કઈ શિક્ષણ શાસ્ત્ર પેડાગોજીનો ઉપયોગ કરશો? તો આ પેડાગોજીનો પણ પ્રશ્ન થઈ ગયો. સીધા અપૂર્ણાંકના નિયમો અને વ્યાખ્યાઓ શીખવવી? ના ભાઈ, એવું ના કરી શકાય. માત્ર બોર્ડ ઉપર ગણતરીઓ કરાવવી એ પણ બાળકને સમજી ના શકે. ઉચ્ચ ગણિતના સૂત્રોનો ઉપયોગ કરવો? ના. આ ત્રણ વસ્તુ આ શીખવાડવા માટે આપણે ના કરી શકીએ, ના કરી શકીએ ને ના કરી શકીએ. તો શું કરી શકીએ? વાસ્તવિક વસ્તુઓ, કાગળ વાળવાની પ્રવૃત્તિઓ અને ચિત્રો દ્વારા ખ્યાલ સ્પષ્ટ કરાવવો. તો 100% આ પ્રવૃત્તિ સાચી છે. તો ઓપ્શન નંબર D અહીંયાથી આપણો સાચો થઈ જશે. ક્લિયર છે? જો તમને પ્રશ્નો ગમ્યા હોય, પ્રશ્નો ગમતા હોય તો તમે એકવાર લાઈક આપી શકો છો, કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવી શકો.
આગળ ચિપકો આંદોલન, અહીંયા ચિપકો આંદોલન આવશે મિત્રો. ચિપકો આંદોલન કોની જાળવણી માટે કરવામાં આવ્યું? આ વિષય વસ્તુનો પણ પ્રશ્ન છે, કારણ કે ધોરણ 1 થી 5 ની અંદર પણ આવે છે આ વસ્તુ, અને પર્યાવરણને લગતો પણ પ્રશ્ન કહી શકાય કે ચિપકો આંદોલન કોની જાળવણી માટે કરવામાં આવ્યું? વૃક્ષ, નદી, પર્વત કે સમુદ્ર? તો આપણને બધાને ખ્યાલ છે કે ચિપકો આંદોલન છે એ વૃક્ષની જાળવણી માટે કરવામાં આવેલું. ક્લિયર? ચલો. વીજળીનો ચમકારો, વીજળીનો ચમકારો એ કયા જૈવ ચક્ર સાથે જોડાયેલી ક્રિયા છે? ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર કે આપેલ તમામ? તમે ધોરણ 8 ની અંદર પર્યાવરણનો જે કોન્સેપ્ટ છે એ ભણેલા હશો, તો એની અંદર નાઇટ્રોજન ચક્ર આવે છે. તો નાઇટ્રોજન સ્થાપનની અંદર અલગ અલગ પ્રક્રિયાઓ છે, જૈવ રાસાયણિક પ્રક્રિયા, આ બધી જ પ્રક્રિયાઓ છે. એની અંદર વીજળીના ચમકારાથી નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં આવે છે, નાઇટ્રસ ઓક્સાઇડની અંદર ફેરવવામાં આવે છે. આખું તમે ચક્ર સમજશો એટલે તમને ખ્યાલ આવશે. તો જે વીજળીનો ચમકારો છે એ નાઇટ્રોજન ચક્ર સાથે જોડાયેલો છે. કયા ચક્ર સાથે જોડાયેલો છે? નાઇટ્રોજન ચક્ર સાથે જોડાયેલો છે. તો ઓપ્શન નંબર સી સાચો આન્સર થઈ જશે. ચલો, પ્રશ્ન ઓલરેડી આવી ગયો છે. વીજળીનો ચમકારો નાઇટ્રોજન ચક્ર સાથે જોડાયેલો છે. 10મો અને 100મો ભાગ નામનું પ્રકરણ કયા ધોરણમાં આવે છે? 10મા અને 100મા ભાગ નામનું પ્રકરણ કયા ધોરણમાં આવે છે? ધોરણ 2, ધોરણ 5, ધોરણ 4 કે ધોરણ 3? ચલો ફટાફટ, આ વિષય વસ્તુનો પ્રશ્ન છે, તમને યાદ જ હશે, આવડતો જ હશે. કયા ધોરણમાં આવે છે? ધોરણ 5 ની અંદર આવે છે. 10મો અને 100મો ભાગ કયા ધોરણની અંદર આવે છે? ધોરણ 5 ની અંદર આવે છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર શું થાય? એકદમ ઈઝી ક્વેશ્ચન છે મિત્રો. સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા આપણને યાદ જ હશે. ઘણા લોકો સૌથી નાની વિભાજ્ય સંખ્યામાં 1 લેશે, પણ શરૂઆતમાં જ કહ્યું કે 1 એ કઈ સંખ્યા છે? તો 1 એ વિશિષ્ટ સંખ્યા છે. કઈ સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા. એટલે 1 આવશે નહીં. 2 અને 3, તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. કારણ કે જુઓ, 1 વિશિષ્ટ સંખ્યા છે એટલે આવશે નહીં. 2 અને 3, એમાં 2 અને 3 આ તો અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે કે 2 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. પછી આવશે 4, તો આ 4 છે એ શું થશે? સૌથી નાની વિભાજ્ય સંખ્યા થશે. કઈ? 4. તો આપણને શું પૂછ્યું છે કે ભાઈ સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર. તો 4 અને 2 નો ગુણાકાર, તો 4 ગુણ્યા 2, 4 દુ 8. તો શું થશે જવાબ? 8. ઓપ્શન નંબર સી. એકદમ વ્યવસ્થિત ક્વેશ્ચન હતો. ગણિત વિષયમાં કયા પ્રકારનું પ્રત્યાયન વધુ પ્રમાણમાં કરવામાં આવે છે? પ્રત્યાયન એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે માહિતીની આપ-લે કરવી, આને પ્રત્યાયન કહીએ છીએ. તો ગણિત વિષયની અંદર કયા પ્રકારનું પ્રત્યાયન સૌથી વધુ પ્રમાણમાં થાય છે? માત્ર શાબ્દિક કરતા અશાબ્દિક સંકેતો, સૂત્રો, આકૃતિઓ, શ્રવણ આધારિત કે લખાણ આધારિત? તો ગણિતની અંદર શાબ્દિક કરતા અશાબ્દિક પ્રત્યાયન વધુ થાય છે, જેની અંદર સંકેતો, સૂત્રો, આકૃતિઓ બતાવી અને બાળકને આપણે શીખવી શકીએ છીએ. તો ઓપ્શન નંબર બી આપણો સાચો થઈ જશે. એકદમ સરસ ક્વેશ્ચન હતો. આલેખની અંદર ઉગમ બિંદુના યામ કયા કયા છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આપણે આવી રીતે આલેખ દોરીએ છીએ, તો એનું આ ઉગમ બિંદુ છે, જેને આપણે ઓ કહીએ છીએ. તો આ ઉગમ બિંદુના યામ કયા કયા હોય? 0 0. ઓપ્શન નંબર બી 0 0. ક્લિયર? તો અહીંયાથી આપણે તમારા વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રની અંદર ગણિત અને પર્યાવરણની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એ પ્રશ્નો જોવાનો ટ્રાય કર્યો છે. આશા રાખું છું કે તમે તમારી તૈયારીને ખૂબ જ વેગ આપી દીધો હશે અને આજના બધા જ પ્રશ્નો તમારા સાચા પડ્યા હશે. તો બહુ ખૂબ જ સરસની વાત કહી શકાય. તો હવે જે લોકોએ તૈયારીમાં હજુ મોડું કર્યું છે એ લોકો તૈયારીને શરૂ કરી દેજો
અને જે લોકોને આપણી સાથે તૈયારી કરવી છે એ લોકો માટે આપણો ટેટ 1 નો લેટેસ્ટ કોર્સ અવેલેબલ છે. અત્યારે તમને 50% ડિસ્કાઉન્ટ સાથે મળશે. આ તમે જે પ્રશ્નો જોયા એ પ્રકારના પ્રશ્નો સાથેની તૈયારી આપણા કોર્સની અંદર કરાવેલી છે. પદ્ધતિશાસ્ત્ર અને બધું જ એની અંદર આપણે મુકાવી દીધેલું છે. ક્લિયર છે? તો હવે ટાઈમ બગાડ્યા વગર ખૂબ જ સારી તૈયારી તમે કરજો એવી આપણે અહીંયાથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આશા રાખું છું કે તમારા બધાનું પેપર એકદમ વ્યવસ્થિત અને સારું સારું જ જશે. તો તમારે હવે તૈયારી કરવાની છે. બેસ્ટ ઓફ લક. મળીશું આપણે આ નવા પ્રશ્નો સાથે નવા વિડીયોની અંદર.